તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના શિખર પર કરશે ધ્વજારોહણ। સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી રોડ શો યોજવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તઋષિ મંદિરમાં દર્શન કર્યા, સપ્તઋષિને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવ્યા। શેષાવતાર અને માતા અન્નપૂર્ણા મંદિરમાં પણ તેમણે દર્શન કર્યા। ત્યારબાદ રામ દરબાર ગર્ભગૃહમાં પૂજા અર્ચના આરાધના કરશે। બપોરે 12 કલાકે મંદિર શિખર પર ધ્વજ લહેરાવવામાં આવશે, જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને પણ ત્યારબાદ સંબોધિત કરશે। મહત્વનું છે કે રામ મંદિરના શિખર પર ધ્વજારોહણનું આયોજન જે કરવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો રોડ શો યોજવામાં આવ્યો, જેમાં અનેક મહિલાઓ અને બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। સાથે જ વડાપ્રધાને પણ તે અભિવાદન ઝીલ્યું હતું। અને ત્યારબાદ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અયોધ્યાના આ દ્રશ્યો છે કે જ્યાં સપ્તઋષિ આશ્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા। સપ્ત મંદિર ખાતે તેમણે દર્શન કર્યા અને ત્યારબાદ ઋષિઓના આશીર્વાદ મેળવ્યા છે। નરેન્દ્ર મોદી કે જેઓ અત્યારે હાલ અયોધ્યા ખાતે છે, ટૂંક સમયમાં એટલે કે 12 વાગે મંદિરના સ્તંભ પર ધ્વજારોહણ કરવામાં આવશે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સપ્તઋષિના આશીર્વાદ લઈ રહ્યા છે, તેમને પુષ્પ અર્પણ કરી રહ્યા છે અને સાથે જ તેમના આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ માતા અન્નપૂર્ણાના મંદિરના પણ આશીર્વાદ લેશે। અન્ય છબી જે આપ જોઈ રહ્યા છો, રામલલાના મંદિરના છબીના આ દ્રશ્યો, તેમના આપ દર્શન કરી શકો છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। ખૂબ જ અલૌકિક રીતે આ મંદિર અને સાથે જ ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિમાને શણગારવામાં આવી છે। અલંકારિક રીતે તેમને શણગારવામાં આવ્યા છે। નવા વસ્ત્રો અને પરિધાન સાથે તેમને અલંકારિક કરવામાં આવ્યા છે અને સાથે જ જે ધ્વજારોહણ કરવામાં આવશે તેને લઈને પણ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અયોધ્યા પહોંચી ગયા છે અને ત્યારબાદ તેઓ હવે આ ધ્વજારોહણ કરશે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે। અનેક દેશ વિદેશથી લોકો અત્યારે અયોધ્યા ખાતે પહોંચેલા છે અને ક્યારે ધ્વજારોહણ થશે, ક્યારે આ ધર્મની ધજા લહેરાશે અને તેના દર્શન થશે, તેનો લોકોમાં અનેરો ઉત્સાહ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કર્યા બાદ અત્યારે હાલ સપ્ત મંદિર ખાતે પહોંચી ગયા છે। અભિજીત મુહૂર્તમાં આ ધ્વજારોહણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો અને ત્યારબાદ હવે ધ્વજારોહણની તૈયારી ચાલી રહી છે। તો સમગ્ર અયોધ્યા નગરીને હાલ જે રીતે આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર એક દુલ્હનની જેમ આ અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં ધ્વજારોહણ કરવામાં આવશે કે જેના માટે અનેક મહાનુભાવો પણ અત્યારે અયોધ્યા ખાતે પહોંચ્યા છે। દેશ વિદેશથી અનેક ભક્તો, શ્રદ્ધાળુઓ પણ અયોધ્યા ખાતે પહોંચ્યા છે અને જેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ધ્વજારોહણ કરશે ત્યારબાદ અન્ય લોકો પણ આ મંદિરના દર્શન કરી શકશે અને એ દર્શન કરવા માટે ભગવાનની છબીને એક નજર નિહાળવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ બધા જ દ્રશ્યો એક સાથે અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। અયોધ્યામાં સપ્તઋષિના દર્શનાર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પહોંચ્યા છે। એવું કહેવાય છે કે હિન્દુ સનાતન ધર્મમાં સપ્તઋષિ કે જે સૌથી મોટો ફાળો તેમણે પુરાણો અને ગ્રંથો માટે આપેલો છે, તેમના આશીર્વાદ મેળવ્યા બાદ જ ધ્વજારોહણ કરવામાં આવશે તેવી પવિત્ર માનસિકતા ધરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલા ઋષિઓના આશીર્વાદ લેવામાં આવ્યા,
તેમને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા. મહંતો સાથે તેમના દર્શન અને પૂજા આરાધના કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજારોહણ તરફ આગળ વધશે. મહત્વનું છે કે હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્નપૂર્ણા માતાના પણ દર્શન કરશે. મહત્વનું છે કે આવતીકાલથી એટલે કે માગશર સુદ છઠથી મા અન્નપૂર્ણાના વ્રતની પણ શરૂઆત થઈ રહી છે. ત્યારે એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા અન્નપૂર્ણા માતાના દર્શને પણ જશે. તેમના દર્શન કર્યા બાદ તેઓ ધ્વજારોહણ તરફ આગળ વધશે. તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રામ મંદિર ખાતે પહોંચી ગયા છે. સાથે જ મંદિરના બહારનો નજારો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં એક તરફ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. 8 લેયરની જે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય બાબત ન બને. અને સાથે જ હાલ આ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ મા અન્નપૂર્ણાના દર્શન કરી રહ્યા છે, તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. એવું કહેવાય છે કે દુનિયામાં બધી જ દેવી દેવતાઓના દર્શન થતા હોય છે, તેમની પૂજા આરાધના થતી હોય છે, પરંતુ મા અન્નપૂર્ણા એવા છે કે જેમના દર્શન ખૂબ જ જરૂરી અને અચૂક છે. કારણ કે અન્નની દેવી મા અન્નપૂર્ણા દેવી અને તેમના દર્શનાર્થે અત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આવતીકાલથી મા અન્નપૂર્ણા માતાનું 21 દિવસનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને આજે આ ધ્વજારોહણ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મા અન્નપૂર્ણાના મંદિરે પહોંચ્યા છે. ત્યાં મંદિરના જે મહંતો છે તેમના દ્વારા પૂજા આરાધના તેમને કરાવવામાં આવી રહી છે. મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મા અન્નપૂર્ણાને નમન કરી રહ્યા છે અને હવે ત્યારબાદ તેમને દર્શન કર્યા બાદ, તેમના આશીર્વાદ મેળવ્યા બાદ, પૂજા આરાધના કર્યા બાદ હવે તેઓ ધ્વજારોહણ તરફ આગળ વધશે. મા અન્નપૂર્ણાના આશીર્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવ્યા છે, તેમનો પ્રસાદ ગ્રહણ કર્યો અને ત્યારબાદ તેઓ હવે ધ્વજારોહણ તરફ આગળ વધશે. મંદિરના બહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. જે રીતે અત્યારે અહીંયા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષો બાદ અયોધ્યાવાસીઓની જે ખુશી છે તે લોકોના ચહેરા પર અત્યારે જોવા મળી રહી છે. જય શ્રી રામના નારા સાથે સમગ્ર અયોધ્યા અત્યારે ગુંજી રહ્યું છે. આ દ્રશ્યો આપ ત્રણેય દ્રશ્યો ફરી એક વખત આપને બતાવી દઈએ કે પહેલું જે દ્રશ્ય છે, અન્નપૂર્ણા માતાના મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા, ત્યાં તેમણે માતાજીના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા. અન્ય જે દ્રશ્ય છે સપ્ત મંદિરનું આ દ્રશ્ય કે જ્યાં તેમણે સપ્ત ઋષિઓના આશીર્વાદ મેળવ્યા, તેમના દર્શન કર્યા અને ત્યારબાદનું જે દ્રશ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રોડ શો યોજવામાં આવ્યો હતો, જે મહિલાઓ અને બાળકોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીલ્યું છે,